मरी दुखिया दी दुख बसनी मेरा बाप सबली मार मेरी देवी मरी मधुरी रात ला के देवी दादा वाना धर्मनी देवी मारा बाप वाकाना भगवा बेखनी देवी खमायू के मारा बाप ना जियाना भागनी देवी आसीमा मारा बाप वानानी आंगળી थोड़ी हाउ भाइयों कुटुंबनी हंगात लई धीरे धीरे धरतीनी माथे पग मूकस मित्रों दादा के जो बाप तमारी वेला तमारी साया देवी आ जगत में मालपा जमवा उतरी से वहां तारी अमर ढाकणे नो उजळो व्यवहार मारा बाप शामळियो आज होपे जम शामळियानी हाथे खान खमायू कीधी एमा जगनी मालपा मारा बाप वाघानी देवी दादा लाखानी देवी सतनी खमायू केवराजो क्या जा ये मरवड़ा सेवक के जा तारी सती में बाप कही लेजे क्या दस नहीं कौन मारा बाप वाना मारा दादा वाघा मारा बाप मंगलिया के जा तारी सतनी खमायू के जा मारी धोली धजा धड़ी 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 बाबर खा जापोतना दादा बोले के मरी निवाड़ू कोई आ धरती नी मालपा घर में जाओ देवी पासे जाओ अने मांडी बीजू मांडे जो देवी अने मन रखा ने कहजो कोई धरती नी मालपा कोई पेढ़ी नी मालपा माटी बीजी मांडवा दो कोई गरीब वस्ती ने छेतरवा दो कोई जगत नी मालपा ढाकने नु धर्म जावा दो तेरी मन जापो तो ना रखा ने पूछी ले जो बाबो
રાજભાઈ સૌ મારા મિત્રો છો. ભાવ પ્રેમથી દેવીના દર્શન થાય છે. જીવરાજભાઈ તમારા વડવાને તમારી દેવીના બે ટકોર મારું ને દેવી ગદડીને યાદ કરો મારા બાપ રાહલાને હણા તને ટકોર મારે. મારા વડા સેવક દાદા રાહના ધર્મની દેવી કાજના થડાની દેવી મારી પળાહના થડાની દેવી મારી તુમડાના વેલાની દેવી મારી ઉગતાની દેવી મેલડી મેલડી. મિત્રો સંકટ વેળા વખત આવે તો દેવી અને ધર્મનો જાપો થાય છે. એક મારા બાપ મારી ઉગતાની દેવી મેરડીને લાવ્યા, મારી ધારિયા વીરડીની દેવીને, તુમડાના વેલાની દેવીને લાવ્યા અને દીકરા રાહલાને કહે છે કે રાહા આ તો મારી ઉગતાની દેવી મેરડી મારા ધારિયા વીરડીના વિરાગની દેવી કહેવાય. બાપ રવાદા બાપ રવાદા જેહો બાપ જેહો જો મારા દાદા વાઘાની વસ્તી, દાદા વાઘાની વસ્તી, દાદા લાખાની વસ્તી રાખજો રાખજો ભાઈઓમાં ભાવ રાખજો મારી નાચ માથા ભાવ રાખજો રાખજો. નવખન ધરતી માય ગદી કે મર બાબ રૂડિયા મારા વિશ્વાસી મારા દેવાય ધન્ય વસતી મારી સિંદુર જીવાણી માથે વિશ્વાસ રાખજો ભાઈઓ માથે વિશ્વાસ રાખજો. કોઈ ધર્મ જવા દો, કોઈ વિશ્વાસને વેડું મારા શામળિયાની પાસે એક વખત આ જગ્યાની માલપા સતની વાત બતાવી નો આવડે પણ દીકરો મારું સતનું સદન જાડવું મારો શામળિયો બની ગયો. આ જગ્યામાં માલપા મારા શામળિયાની માયા મારા શત્રુ જીવન પણ મારી વાઘાની વસ્તી મારી લાખાની વસ્તી મને દેવીને ઓળખી ગઈ. મારા શામળિયા જેવું મને સદન જાડવું આપી, મને મુઠ્ઠી ગણવું કો આપી. આ જગ્યાની માલપા મારો શામળિયાને ગતિ કરાવી. બાપ લાવો લાવો મારી વસ્તી મુઠ્ઠી ગણવું કો લાવો લાવો મુઠ્ઠી ખાય. મારા શામળિયાના હાથે અમર ભોજન જમી અમર પિયાલા પાય કંકુનું તિલક કરી અમર વાવનો સડાવું માનજો મારા શામળિયા ભાગની દેવી મારી. કે બાપુ ધારિયા વીરડીની દેવી છે ભાઈ.
મારી ઉગતાની દેવીનું પૂજાપો કર ભાઈ. અને મિત્રો તેથી મારા બાપ રાહાએ મારી ઉગતાની દેવી મારી તુમડાના વેલાની દેવીનો ત્યાગ કરી દીધો હતો. આ તો લાગ્યાના લાગ આપે, ભાગ્યાના ભાગ આપે. કામરૂ દેશની ભમર વિદ્યાની દેવી મારી ઉગતાની દેવી મેરડી કહેવાય. માં મેરડી વિરાગણ બની ગઈ કે હવે આ જગતની માલપા જો મુઠ્ઠી કણુકો ખાવ, ગુગળનો ગાંઠિયો, કોઈ ઢાકણીય હવન લવ, એ રાહલા તારા આતનો બીરો મને મેરડીને ખપ્યા નહીં, ખપ્યા નહીં. કે હવે ધરતીની માલપા હું ઉગતાની દેવી જમું ને તો રાહલા તારા હાથનો નકર મને મેરડીને ખપે નહીં. મિત્રો એમ કહેવાય વઢવાણ કાપની એ વખતે ફોજો છે દરબારો રાજ કરતા હતા. ભમરી બંદૂકનો શોખ હતો, પોતે બારોટિયા જેવું જીવન જીવતા રાહા દાદા. હાથની એની લંબાઈ હતી, પહાડી માણસ છે. ભમરી બંદૂક લઈને કાળિયારનો શિકાર કરવા જતા એ વખતે વઢવાણની ફોજ આવી દાદાને જેલમાં પૂરી દીધા. પણ અહમ જ્યારે માણસને મારે ને ત્યારે આખું જીવન યાદ આવી જાય છે કે આપણું જીવન શું છે, કેવી રીતે જિંદગી જીવન જીવાય. આ તો વીતી હોય જાણે પરવીતી શું જાણે ભગવાન કીધું. તો એ જગતની અંદર મિત્રો એમ કહેવાય દરબારોને ખબર પડી કે આ માણસ કોઈ સામાન્ય આદમી નથી લાગતો, આ તો કોઈ ધન દોલત વાળો હશે. કે જાઓ મહિના 100 મહિના જેલમાં રહ્યા ત્યાર પછી કે જો આની ભારોભાર રાણી સિક્કા રૂપિયા આપે તો આને મુક્ત કરવામાં આવે ને કારણે સવારમાં ફાંસીએ ચડાવી દેવાનો. એ વખતે ફાંસી અને 16 ચાલતી છે. હુકમ થઈ ગયો, ઘરે ખબર પડી કે જો ભારે ભારે રૂપિયા નહીં આપે તો સવારમાં ફાંસી ચડી જશે. તો મિત્રો એ વેળાએ જે સજા ફટકારતા, જે બોલે તે પાળતા, વાડી યુવક તાળીઓ જણ જણ સુજડીઓ ગેડા ગેડા માને બી હેડી હેડી લાગણી હોય. રાતનો પહેલો પોર થયો ત્યારે ધીરે ધીરે એનું અહમ ભાંગ્યું અને ધર્મ યાદ આવ્યો કે અમારે તો કુળ દેવી છે, મારી માં ગેલડી, મારી માં હગત. ધર્મ યાદ આવી ગયું કે માતાજી હવારે મને તો ફાંસી ચડાવી દેશે, મારી મારી લાજ રાખજો. બીજો પોર થયો ખીમજીભાઈ. જેમ જેમ કાળ નજીક આવતો જાય ને એમ આપણને માણસને ખબર પડતી જાય છે. જ્યાં સુધી કાળ ની ખબર ન પડે ને ત્યાં સુધી તો આપણા મસ્તાનમાં, આપણા ગુલતાનમાં ફરક હોય છે. નહીં દેવી ધણે, નહીં બાપ ધણે, નહીં ભાઈઓ ધણે. જ્યારે બાપને કીધી નો કરી, દેવીને કીધી નો કરવી, ભાઈઓને કીધી નો કરવી,
મારી નાદ કીધી નોકરણી ત્યારે આકાશી જમાને ઉતરી પડે મારી ના બીજો પોર ગયો ત્રીજા પોર ની રાત આવી નીંદર તો આવે નહીં સવારે ફાંસીએ સડી જવાનું છે તારે એની યાદ આવ્યું કે માતાજીને મારે પગે લાગી લેવું છે છેલ્લું એમ કે છે કે પેલા પાઘડીની અંદર ગુગળ રાખતા માથે બાંધવું હોય એની મારી પાપ ગુગળનો ગાંઠિયો હોય કે છે ગુગળનો ગાંઠિયો કાઢ્યો પણ એને આ ગમતી વાત નહોતી ગુગળનો ગાંઠિયો કાઢ્યો કોઈ જેલ કેદી સાથ આપી અને હવન કાઢવા લાગ્યા લેજા દેવી હગતડી લેજા કે મળી હવે તો આ જગતમાં હું રહીશ નહીં પણ સેલુકો એનો આ જગતની માલપા આ વઢવાણની જેલમાં મને રાહલાના હાથનો હવન લઈ લે કે મારી જ્ઞાનડી તું લઈ લેજે માં સાંદબાઈ ને આપે છે ઢાંકણી હેઠે મૂકી દીધી ભાઈ તોય મારી તુમડાના વેલાની દેવી મેરડી યાદ નથી અને છેલ્લે દસકે દેવી મેરડી ની યાદ આવી રહી કે ઓહો કે મારા બાપુ એક ધારિયા વીરડીની દેવી ઉક્તાની દેવી મેરડીને લાવ્યા એને તો મેં હવન આપ્યો નહીં કે લાઈને હવે સેલો વેલો એનું હવન આપી દઉં કાલ મારા બાપને બેણું રહી જશે લેજા મારી ઉગતાની દેવી મારી તુમડાના વેલાની દેવી કે મારી માધારી આ વીરડી લાગલા દેવી ત્યાં તો હવા વેતની બાળકી બની ગઢના કાંગરે હાકલ મારી દીધી ખમા રાહલા દાજી ખમા હું તુમડાના વેલાની દેવી કહેવાઉં બાપ યાદ કરી દાદાએ ગઢના કાંગરે જોયું માં મેરડીનું વઢવાણ જે અત્યારે દોઢી દરવાજા છે નેમાં ઉક્તાની દેવી મેરડીનું મંદિર બન્યું છે અત્યારે હાલ યાદ છે કે મારી કોણ કે હું ધારિયા વીરડીની દેવી હું ઉક્તાની દેવી મેરડી કહેવાઉં કે મને હવન આપ્યો કે હા મારી કે બોલા ધરતીની માલપા તારી કેવી આશા છે મારી મને નાના મસલાની જીવાયું કોણ રાખશે દેવી હું